કે ભાઈ એરંડાનો ખોળ જમીનમાં મહત્વનો ભાગ કેવો ભજવે છે અને આપણી જમીનમાં આપણા ખેતરમાં આપણી વાડીમાં એરંડાનો ખોળ નાખવાથી ફાયદો શું થાય છે। કેમ કે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો રાસાયણિક ખાતરનો મારો આપણે પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ। જમીન અત્યારે ભંગાર જેવી બની ગઈ છે અને એમાંથી અત્યારે ખેડૂત મિત્રો ચિંતિત એ છે કે ભાઈ આ જમીનને ફળદ્રુપ કેવી રીતના બનાવી। તો ફળદ્રુપ બનાવવા માટે એરંડાનો ખોળ ખૂબ ઉપયોગમાં આવે છે અને ખૂબ સારી રીતે ખેડૂત મિત્રોને કામકાજમાં આવે છે। તો એરંડાના ખોળ વિશેના ફાયદા આપણે જાણવાના છે। પાછળ જોઈ રહ્યા છો એરંડાના ખોળનો આખો ઢગલો છે। ક્વોલિટીની વાત કરીએ તો ઘણા બધા માર્કેટમાં તો તમને એરંડાના ખોળ મળે છે, પણ હું તમને જે ખોળ બતાવવા જઈ રહ્યો છું એ લેબોરેટરી સાથે ખોળ બતાવવા જઈ રહ્યો છું કે જેની અંદર કાર્યક્ષમતા અને જે કામ કરવાની ક્ષમતાઓ એ ખૂબ સારા પ્રમાણમાં છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો વાત કરવાની છે આપણે કે ભાઈ આ એરંડાનો ખોળ છે એ બને કેવી રીતના। તો એરંડાની ખેતી ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે। હવે એરંડાને કોઈ પણ રિફાઇનરીમાં અથવા તો મિલમાં એને ક્રશિંગ એટલે કે એનું પિલાણ કરવામાં આવે એટલે બે વસ્તુ બહાર પડે। એક તો એરંડીનું તેલ જે આપણે એરંડિયાનું તેલ કહીએ છીએ અને બીજી વસ્તુ બહાર પડે એ છે એરંડાનો ખોળ। તો આ એરંડાના ખોળના ફાયદાની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો આ એરંડાના ખોળની અંદર 25% લઈને 27% સુધીનું ઓર્ગેનિક કાર્બન હોય છે કે જે જમીનમાં આપણને ખૂબ ઉપયોગીમાં આવે છે। બીજા ફાયદાની આપણે વાત કરીએ તો ઘણા બધા ફાયદા છે। એમાં આપણે જોઈએ તો જમીનજન્ય જે પણ રોગો આવતા હોય એમાં પણ સારો એવો ઘટાડો કરે છે। બીજી રીતે આપણે વાત કરીએ તો સુડોમોનાસ ટ્રાઇકોડર્મા પણ ઘણા બધા બેક્ટેરિયા ખેડૂત મિત્રો વાપરતા હોય છે। તો એની સાથે પણ જો આ એરંડાનો ખોળ ભેળવીને વાપરવામાં આવે તો એમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ મળે છે। બીજી ખાસ આ એરંડાના ખોળની વાત કરીએ તો જમીનમાં જ્યારે આપણે એરંડાનો ખોળ નાખીશું, કોઈ પણ ખાતરની સાથે નાખીએ અથવા તો સ્પેશિયલી આપણે એરંડાનો ખોળ નાખીએ તો આની જે કાર્યક્ષમતા હોય એ લોંગ ટર્મ સુધી કામકાજ કરશે। એટલે આપણા છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળશે અને જે ગ્રોથ થવો જોઈએ, જે રીતની સ્ફૂર્તિ મળવી જોઈએ એ રીતની સ્ફૂર્તિ પણ આ એરંડાના ખોળમાંથી આપણને મળશે। એરંડાના ખોળના ડોઝની વાત કરીએ તો 1 વીઘાની અંદર આપણે 50 થી 100 કિલો નાખવાનો હોય છે અને બાગાયતી પાકનું જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે એમાં એક છોડની અંદર 2 થી 3 કિલો નાખી શકે છે। એરંડાનો ખોળ લેવા માટે એક પ્રશ્ન આપણને એ આવતો હોય કે ભાઈ ખોળ ક્યાંથી લેવો અને કેવી ક્વોલિટીમાં લેવો। તો માર્કેટમાં તમે અત્યારે જોઈ રહ્યા છો કે ઘણા બધા ભેળસેળથી ખોળ વેચાણ કરવામાં આવે છે અને એનાથી ઘણા બધા ખેડૂત મિત્રોને એ નુકસાનકારક હોય છે। નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને તમે જેટલી માત્રામાં તમારા એરંડાના ખોળની બેગ જોતી હોય એ તમને આસાનીથી મળવાપાત્ર છે અને એ પણ રિપોર્ટ સાથે। રિપોર્ટ તમે બાજુમાં જોઈ રહેલા છો કે માત્ર એક કંપની કે જે એરંડાના ખોળનો પણ રિપોર્ટ ખેડૂત મિત્રોને આપે છે, જેથી કરીને ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે ભાઈ કેવી રીતના કંપની કામકાજ કરી રહી છે અને ખોળમાં કેવા કેવા પ્રકારના તત્વો આવેલા છે। તો આવી રીતના ખેડૂત મિત્રો ખેતીવાડીની ઉપયોગી માહિતી મેળવવા માટે અને ખેડૂત મિત્રોના અનુભવો, વિચારો અને તજજ્ઞો સાંભળવા માટે તમે હર હંમેશને માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી। હર હંમેશને માટે ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન।